જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો ઓલ ફ્રેન્ડ? બધા મજામાં? જોકે બધા મજામાં જ છે, પણ ભાઈ આપણે એક છે ને કડવું સાચું બોલવાની આદત છે. એટલા માટે ખાસ કરી કોઈને ખોટું લાગે તો 2 મિનિટ શાંત થઈ જાઉં. મારું એ જ કહેવાનું છે કે ભાઈ સમાજ, કોઈ પણ સમાજ હોય, પછી XYZ કોઈ સમાજ હોય, સમાજ આખો ખરાબ નથી હોતો. કોઈ સમાજ એવો નથી કે આખો સમાજ ખરાબ હોય, પછી કોઈ બી સમાજ હોય. અને મારે તો ખાસ કરી અને આ નાના મોટા યુટ્યુબરો અને જે આ વિડીયો બનાવે એ બધા મિત્રોને ખાસ કહેવાનું છે કે તમે જે વિડીયો બનાવો ને ભાઈ, એ તમે હાથ ફેરે વિચારો, હાથ ફેરે વિચારીને પછી વિડીયો બનાવો. કાલે તમે તમારાથી કંઈક એવા શબ્દ બોલાઈ જાય અને તમે જો ભીહમાં આવી જાઓ તો એ વસ્તુ યોગ્ય નથી. તો એ વિડીયો બનાવ્યા ન કહેવાય. આવેશમાં આવી અને જેમ તેમ મન ફાવે એમ બોલી જાઓ, એનો મતલબ એવો નથી તમે વિડીયો બનાવ્યા જ ન કહેવાય. અને ખાસ કરીને જે આ મીડિયાવાળા લોકો છે એને મારે ખાસ અપીલ કરવી છે. અને જેને કડવું લાગે એને મુબારક છે ભાઈ. માફ થાય તો માફ કરજો, ન થાય તો તમારી રીતે. અને મને એટલું નોલેજ તો નથી જે હીરાભાઈ છે, આપણે ધારાસભ્ય હીરાભાઈ છે, એના જેટલું જો કે મારામાં નોલેજ નથી, આપણે સ્વીકારીએ હાલો. પણ ખાસ કરીને મારે હીરાભાઈને પણ એ કહેવાનું છે કે હીરાભાઈ, તમે ન્યૂઝ ચેનલની અંદર બેસી અને તમે એમ કહો કે હથિયાર હવે અમારે ઉપાડવા પડશે, તમે એમ કહો હે હથિયાર અમારે ઉપાડવા પડશે, તો તમારી પાછળ તમારા સમાજના જે યંગ જનરેશન છોકરાઓ છે એ એમાંથી શું શીખ લેવાના? અમને કોઈ જાતનો વાંધો નથી તમારાથી, કોઈ એટલે 1% તમારાથી વાંધો નથી હીરાભાઈ. પણ મારું એ કહેવાનું છે કે તમારા સમાજના યંગસ્ટરો જે છોકરાઓ છે, કોઈ કોલેજ કરતા હે, કોઈ ભણતા હે, કોઈની પાસે ડિગ્રી હશે, એ લોકો અટાણે તમારા આવી વસ્તુ સાંભળી અને કંઈ પણ આગળ ખરાબ પગલું ભરે તો એ નુકસાની કોને છે? એની એક તો કારકિર્દી આખી ખતમ થઈ જાય. એને જે મહેનત કરી હોય એટલા વર્ષો ભણવાની અંદર એ તમારો શીલો પકડે અને તમે જો મોભી વ્યક્તિ ઉઠી અને આવું નિવેદન સોશિયલ મીડિયાની અંદર અને આજે ન્યૂઝની અંદર તમે આપો, એ યોગ્ય ખરેખર નથી. મારું તો ખાસ કરીને ન્યૂઝ ચેનલવાળાને ખાસ અપીલ કરવાની છે કે તમે હીરાભાઈને પૂછો કયા કારણથી તમે આવી રીતના કીધું. જે આજે કેટલા વર્ષોથી ભણી અને આજે ડિગ્રી લઈને બેઠા, એ તમારી વાત સાંભળી અને સામે સમાજ, પછી કોઈ પણ સમાજ હોય, તમારો સમાજ હોય તો ભલે, અમારો સમાજ હોય તો ભલે, અથવા કોઈ બીજો સમાજ હોય તો ભલે, એમની આરે અથડા છે અને એની ઉપર કોઈ આ તે કોર્ટ કેસ કે એવું કંઈ થશે તો એની આખી કારકિર્દી પૂરી થઈ જાય. તો તમારે ખરેખર તો આવા નિવેદન દેવામાં 50 વખત ધ્યાન રાખવું જોઈએ. કેમ કે મને તમારે જેટલું નોલેજ નથી. તમે એક ધારાસભ્ય દરજાના વ્યક્તિ છો, તો મારે કોઈ કંઈ રીહ છે નહીં. પણ મારું ખાલી એટલું કહેવાનું છે કે તમે એવું નિવેદન આપો અને અથવા કોઈ પણ વડીલ હોય એવું નિવેદન આપે તો પાછળની યંગ જનરેશન બીજું કંઈ વિચારતી જ નથી. એ તમને ફોલો કરતા હોય કે ભાઈ આપણે આમ કીધું તો હવે આપણે આમ કરી નાખીએ. પછી ભાઈ એવા ઘણા દાખલા છે કે ઘણા બધા યંગસ્ટરો એવી ભૂલો કરીને બેસી જાય છે, પછી આખી જિંદગી એને પસ્તાવાનો વારો આવે ત્યારે એની પાસે કોઈ નથી આવતું મારા મિત્ર. અને જેને આ વસ્તુ સમજાય એને અભિનંદન. જે મારો કહેવાનો હેતુ હતો એ તમને જો સમજાય તોય આમાં ઘણા સલાહ અને સૂચના દેવા માટે
ઘણા બધા લોકો આવશે તો આપણે એનાથી કોઈ ઇનકાર નથી, પણ મારું ખાસ એક કહેવાનું છે કે આવા વ્યક્તિ થઈને એવડા હોદ્દા ઉપર બેસીને તમે આ નિવેદન આપો ને એ ખરેખર યોગ્ય ન કહેવાય. કેમ કે પાછળની યંગ જનરેશન અટાણે આ એક સોશિયલ મીડિયાનો માર્ખો એવો આવેલો છે. આમાં કેટલા બધા હમ અથડા છે અને કોઈ સમાજ ખરાબ નથી હોતો, કોઈ બી સમાજ હોય. બરોબર, બસ મારે હવે જે કહેવાનું હતું આજે એટલું કીધું. એટલે મારું મીડિયાવાળા મિત્રોને ખાસ કરીને અપીલ કરવાની છે કે હવે તમે એમ પૂછો કે જાહેરમાં તમે આવી રીતના બોલો છો તો તમારી પાસેથી તમારો સમાજ કે અન્ય કોઈ સમાજના યંગસ્ટરો હું એમાંથી શીખ લેશે એ ખાસ કરી અને પૂછજો. ભલે. જય મુરલીધર, જય દ્વારકાધીશ.